નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ભરૂચની મુનસી મનોહરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જુદી જુદી શાળાઓમાં ઇન્ડોર આઉટડોર રમતો યોજાઈ વિજેતા છાત્રોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને મુનસી મનોહરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંગ્રેજી માધ્યમ ગુજરાતી માધ્યમની જુદી જુદી શાળાઓ ITI અને ગિફ્ટેડ 30 દ્વારા આજે 30 જેટલા ઇન્ડોર અને આઉટડોર રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રમતોમાં આશરે 350 જેટલા પસંદગી પામેલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ રમતોમાં 50 મીટર દોડ, 100 મીટર દોડ, રીલે દોડ, કબડ્ડી, ખોખો, રસ્સા ખેંચ, બેડમિન્ટન, લાંબી કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક અને ક્રિકેટ વગેરે જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રેફરીનો નિર્ણય આખરી ગણીને દરેક રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ અને દ્વિતીય ક્રમ આપવામાં આવ્યા હતા અને મુનીર મુનશી સ્કૂલ દ્વારા માનવ પિરામિડ રજૂ કરવામાં આવ્યા હતા અને આ પ્રસંગે મુનશી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જનાબ અયુબ અકુજી સાહેબ, જનાબ દિલાવર સાહેબ અને ઇબ્રાહિમ સાલેહ ખાન સાહેબ, યુનુસભાઈ નિશાલભાઈ તથા મુનશી ટ્રસ્ટના CEO સુહેલ સાહેબ, કારોબારી સભ્ય સલીમ સાહેબ અને વિદેશથી પધારેલા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં ટ્રસ્ટીશ્રીઓ દ્વારા અને વિદેશથી પધારેલ મહેમાનોએ વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું અને વિજેતા વિદ્યાર્થીઓને રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યા અને પરાજિત દરેક વિદ્યાર્થીઓને વધુ પ્રયત્ન અને મહેનત થકી તમે રમતમાં વિજેતા બનવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો અને અંતમાં વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને ટ્રોફી એનાયત કરીને તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓના અભિપ્રાય લેવામાં આવ્યા અને ઉપસ્થિત જનમેદની અને વિદેશથી પધારેલ મહેમાનોની આભાર વિધિ મંસૂરી સાહેબે કરી। રિપોર્ટર મોહસિન કારા, પાટવી ગુજરાતી ન્યૂઝ।